જય માતાજી ને જય શ્રાવણ બધાને. આજ આપણે બનાવવાનું છે કંટોલાનું શાક, તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. હવે આપણે કંટોલા લઈ લીધા છે, એને આ રીતના આપણે ધોઈ નાખવાના, કારણ કે આ ઝાડાની અંદર હોય એટલે આમાં બધું સોંટવું હોય, ધૂળ ને કચરો ને બધો, એટલે પહેલાં આપણે એને સરખી રીતે ધોઈ નાખવાના આ રીતના. હવે આપણે કંટોલા ઝીણા ઝીણા સુધારી લેવું. આ રીતનું કટિંગ આપણે રાખવાનું છે. આ પહેલી સિઝનના પહેલાં કંટોલા છે એટલે શાક બહુ મસ્ત બને છે. આ ઔષધિ, આ ડાયાબિટીસવાળાને ફાયદાકારક છે કંટોલા, એટલે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને આમાં ફાઈબરનું પ્રમાણ બહુ ઝાઝું હોય છે. આ રીતના આપણે ઝીણા ઝીણા સુધારી લેવું. હવે આપણે તેલ મૂકી દીધું છે. આપણે તેલને ઘડીક ગરમ થવા દેવું, પછી આપણે એમાં નાખશું લસણ. હવે આપણું તેલ આવી ગયું છે. હવે લસણની કળીઓ નાખી દઈ. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, બહુ ફૂલ નથી રાખવાનો. અને આપણે લસણની કળીઓ થોડીક લાલ થવા દેવાની છે. હવે આપણે લસણની કળીઓ થોડીક લાલ થઈ ગઈ છે. હવે આપણે બહુ નથી તળાવવા દેવાની. અને હવે આપણે કંટોલા એમાં નાખી દેવું. હવે આપણે એને મિક્સ કરી લેવું. હવે આપણા કંટોળા થોડાક સડી જશે. હવે આમાં આપણે ટમેટું એડ કરી દેવું એક, અને એને પણ આપણે મિક્સ કરી લેવું. આ રીતનું મિક્સ કરી લેવાનું. અને એમાં હવે આપણે નાખશું થોડુંક મીઠું. જરૂર પૂરતી મીઠું નાખી દેવાનું આપણે. પછી આને મિક્સ કરી નાખશું. અને હવે આપણે એને ઢાંકી દેવું. હવે આપણા કંટોલા સડી જશે. હવે એમાં આપણે હળદર નાખી દઈએ. પેલા આપણે ઘડીક હળદરને શેડવી નાખશું. પેલા આપણે આ હળદરને આ રીતનું પકાવી નાખીએ ને એટલે મસ્તીનો સ્વાદ આવી જાય. હવે આપણે હળદર નાખી દીધી છે. હવે આપણે ધાણા જીરું નાખી દઈએ. પછી નાખી દેવું થોડીક હિંગ. અને હવે આપણે છેલ્લે નાખી દેવું લાલ મરચું. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણમાં મરચું નાખવાનું. અને હવે આપણે આને મિક્સ કરી લેવું.
આ આપણે બહુ ગ્રેવી વાળું ન બનાવવાનું હોય અને તેલમાં રસા વાળું જ બનાવવાનું હોય. હવે આપણે આમાં પાણી એડ કરી દેવું થોડુંક, એટલે આપણું મરચું ને એવું બળે નહીં. આપણે જરૂર પૂરતી નાખવાનું છે એટલે આપણું મરચું બળે નહીં. હવે આપણે આની અંદર ગાંઠિયાનો ભૂકો એડ કરશું. પછી આને આપણે થોડોક મિક્સ કરી નાખવાનું આ રીતનું. હવે આપણે આમાં ધાણા નાખી દેવું. હવે આપણું શાક સળીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આપણે આ રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.